હવે બોર્ડર ગાવસ્કર સિરીઝની છેલ્લી 2 ટેસ્ટ મેચ બાકી છે. શ્રેણીની સાથે સાથે આ બંને મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલા માટે ટીમ ઇન્ડિયા મેલબોર્નમાં રમાનારી ચોથી ટેસ્ટ માટે ઘણો પરસેવો પાડી રહી છે. ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ નેટ્સમાં સખત મહેનત કરી રહ્યો છે. રવિવાર 22 ડિસેમ્બરે તે ટીમ સાથે બીજા સત્ર માટે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પહોંચ્યો હતો. જો કે દરમિયાન જ નેટ્સમાં બેટિંગ કરતી વખતે તે ઇજાગ્રસ્ત થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ તેના ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ પહેલા પ્રથમ નેટ સેશન દરમિયાન કેએલ રાહુલને હાથમાં ઈજા થઈ હતી. ટીમ ઇન્ડિયાએ શ્રેણીમાં લીડ મેળવવા માટે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર પરસેવો પાડવાનું શરૂ કરી દીધું હતું. જો કે મેચ પહેલા જ ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઇજાગ્રસ્ત થતાં ટીમનું ટેન્શન વધી ગયું છે. તેના આગામી મેચમાં રમવાને લઈને પણ આશંકાઓ ઘેરાવા લાગી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.